આજે પણ પ્લેનમાં મુસાફરી કરવાનું અનેક લોકોનું સપનું હશે, પરંતુ જો ઘરે જ પ્લેન હોય અને રાત દિવસ તમને પ્લેનમાં બેસવા મળે તો? જી હા, સાંભળીને તમને કદાચ હાસ્યાસ્પદ લાગે, પરંતુ આ બિલકુલ સાચું છે. આ ગામમાં તમે નજર કરશો તો મોટા ભાગના ઘર પર તમને પ્લેન જોવા મળશે. દૂરથી જ આ પ્લેન જોઈને લોકો તેમના ઘરને પણ ઓળખી જાય છે. હવે તમે વિચારતા હશો કે દરેક ઘર પર પ્લેન રાખવાનું કારણ શું હશે? નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચર્ચામાં આવેલા આ અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. જ્યારે પ્લેન નીકળે ત્યારે આજે પણ અનેક લોકો તમને આકાશ તરફ મીટ માણતા જોવા મળશે. આમ તો ગામડામાં મોટા ભાગે ટ્રેક્ટર અને જેસીબી જોવા મળતા હોય છે, પરંતુ ગામડામાં તમને પ્લેન જોવા મળે તો? જી હા, આ ગામમાં તમને ઘરમાં જ પ્લેન જોવા મળશે. આપણે ત્યાં કહેવાય છે કે શોખ બડી ચીજ છે. લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરતા જોવા મળે છે, અને આ ગામમાં ઘરે ઘરે પ્લેનનું કારણ પણ એ જ છે, શોખ. બિહાર આમ તો લીટી ચોખા માટે ફેમસ છે, જોકે અહીંનું એક ગામ છે એ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ ગામના લોકોએ શોખથી ઘરની છત પર પ્લેન બનાવ્યા છે. માત્ર પ્લેન જ નહીં, પરંતુ ગાય અને બાજ જેવા પશુ પક્ષીઓ પણ તમને નજરે પડશે. અને જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ ગામમાં દૂરથી દેખાતા આ પ્લેન જોઈને જ લોકો બીજાના ઘરની ઓળખ પણ કરી લે છે. અમે વાત કરી રહ્યા છીએ બિહારના કટિહાર જિલ્લામાં આવેલા મહેશપુર ગામની. આ ગામમાં મોટા ભાગે ઘરની છત પર તમને વિમાન છે તે નજરે પડશે. ગામ લોકો ઘરની છતને સુંદર દેખાડવા માટે ખાસ ડિઝાઇન છે તે બનાવે છે. સામાન્ય રીતે દરેક શહેર હોય કે ગામ, મહોલ્લા અને શેરી તેના ઘરના નંબર દ્વારા ઓળખાતા હોય છે, પરંતુ કટિહારના મહેશપુર ગામની વાત જ કંઈક નોખી છે. અહીંયા ઘરો તેમના પ્લેન દ્વારા ઓળખાય છે. આ ગામ તેમની છત પર બનેલા પ્લેન અને અન્ય ડિઝાઇન માટે ખૂબ જાણીતું છે. ગામ લોકોનું કહેવું છે કે ઘરના છતની અનોખી ડિઝાઇન છે તે બનાવવામાં આવે છે, જેથી લોકો દૂરથી જ ઘરને ઓળખી શકે. એટલે કે શોખ કહો કે બીજું કંઈ, પણ આ ગામની છત પર અનોખી ડિઝાઇનના કારણે તે સતત પણ ચર્ચામાં રહે છે. આપને જણાવી દઈએ કે પ્રથાની શરૂઆત એક શોખના કારણે થઈ હતી. શરૂઆતમાં કેટલાક લોકોએ છત પર વિશેષ આકૃતિ કે ડિઝાઇન છે તે બનાવી હતી. બાદમાં બધા લોકો આવું કરવા લાગ્યા, અને હવે આ પ્રથા જાણે ગામની છે તે ઓળખ બની ચૂકી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર સૌપ્રથમ રૂમી નામના વ્યક્તિએ સૌથી પહેલા છત પર છે તે સિમેન્ટનું પ્લેન બનાવ્યું હતું. સિમેન્ટથી બનેલું આ પ્લેન, જેના પર એર ઇન્ડિયા લખવામાં આવ્યું હતું, જે બાદ અન્ય લોકો પણ તેનાથી પ્રભાવિત થયા, અને બાદમાં કોઈ પણ જો હવે ઘર બનાવે તો છત પર અનોખી ડિઝાઇનનો સિલસિલો શરૂ જ રહેતો. માત્ર બિહારમાં જ નહીં, પણ પૂરા દેશમાં આ ગામ છે તે ચર્ચામાં છે. આ સિવાય પંજાબના ઉપલન ગામ પણ કંઈક આવું જ છે. અહીંયા પણ ઘરો પર તમને પ્લેન જોવા મળશે. આ ગામ તેમની છત પર બનેલા પ્લેન માટે ખૂબ જ જાણીતું છે. માહિતી મુજબ દરેક ઘર પર આવા પ્લેન બનાવવાની પ્રથા એક NRI દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી, અને પછી આ શરૂ થઈ ગયું. ઉપલન ગામમાં આવેલા આ પ્લેનમાં લોકોએ પોતાના બેડરૂમ પણ બનાવ્યા છે. ત્યારે હાલ તો પ્લેનના આકારમાં અનોખી રીતે બનાવેલા આ ઘર હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ છે. 2 કિલોમીટર દૂરથી જ તમને આ ગામમાં પ્લેન છે તે જોવા મળી જાય છે. જો વિગતે વાત કરીએ તો ઉપલા ગામમાં રહેતા સંતોષસિંહે પોતાના ઘર પર સૌ પ્રથમ વિમાન બનાવ્યું હતું. તે હાલ ઇંગ્લેન્ડમાં રહે છે, પરંતુ અહીં પોતાના છત ઉપર વિમાન છે તે બનાવ્યું છે. સંતોષસિંહ હોટલના વ્યવસાય સાથે જોડાયેલા છે, અને ગામમાં પ્રવેશ કરતાની સાથે તેમનું ઘર છે તે 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ જાય છે. તેમની છત પર એર ઇન્ડિયાના આ વિમાનના કારણે દરેક લોકો તેમને ઓળખે છે. જો કે આ ફક્ત જલંધર જિલ્લામાં જ નહીં, પરંતુ કપૂરથલા, હોશિયારપુર સહિતના ઘણા ગામોમાં આવા ઘણા ઘર પર પ્લેન છે તે જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ વિમાન નહીં, પણ ટાંકી છે એ પણ ઘર પર બનાવી છે. કેટલાક લોકોએ આ ટાંકીઓ શોખથી બનાવી છે, જ્યારે અન્ય લોકો તેમના ઘરોમાં રહેતા લોકોને ઓળખવા માટે પણ બનાવે છે. એટલે કે જો તેમના છત પર આર્મી ટેન્ક જુઓ છો તો તેઓ માની શકો કે ઘરના કોઈ વ્યક્તિ છે તે આર્મીમાં છે, અને પ્લેન જુઓ તો તેઓ NRI છે. આ ટ્રેન્ડ તરસેમસિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે, જે લગભગ 70 વર્ષ પહેલા હોંગકોંગ છે તે ગયા હતા. તરસેમસિંહે પોતાની હવેલીની ટોચ પર જહાજ આકારની પાણીની ટાંકીઓ બનાવી, જે બાદમાં લોકોને ખૂબ ગમી. આ પછી ગામમાં આવી ટાંકી બનાવવાનો ક્રેઝ પણ શરૂ થયો હતો. ત્યારે ઉડીને આંખે વળતા આ ગામ હાલ લોકોમાં છતની અનોખી ડિઝાઇનને કારણે સતત ચર્ચામાં છે.
આ ગામ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.